આપણા સૌના પૂજનીય અભયભાઈ બારોટજી તથા તમામ ઉપસ્થિત બારોટજી નું સન્માન છૈયા પરિવાર વ્યાસપીઠ કરે અને બારોટજી પણ પોતાના શુભ આશીર્વાદ રૂપે મૂર્તિ આશીર્વાદના કોથળા ભરીને આવ્યા. તાળીઓ તો વધાવો બાપ. બારોટજી પણ કઈક ઉચિત સન્માન કરવા ઈચ્છે છે. મૂર્તિ લઈ આવ્યા છો ને બારોટજી? વાહ વાહ. હા, દ્વારકાધીશની છબી અને જે કાંઈ પણ એમના રૂડા અંતકરણના આશીર્વાદ છે. પધારો. બારોટજીનો ચોપડો સુપ્રીમ કોર્ટમાં માન્ય છે અને બારોટજીના ચોપડામાં એક ખોટો અક્ષર પણ નથી લખાતો. આવી આપણી દિવ્ય અને ભવ્ય પરંપરા વંશ પુરાણની સંજય દ્રષ્ટિથી મહાભારત કાળથી લઈ અને પ્રવર્તમાન સમય સુધી સાંપ્રત સમય સુધી સચવાણી છે. એવા આવો બારોટજીને આગમનને તાળીઓથી વધાવી લ્યો. બાપ, આપણો કયો દાડો પરાક્રમી હતો, આપણો કયો કાકો દાતાર હતો, એના ઇતિહાસ ઉજળા ચોપડામાં કંડાયરા છે. તાળીઓ થોડીક ઓછી પડે છે બારોટજી માટે. મને એમ લાગે દેવળિયા સુધી પહોંચવી જોઈએ. પધારો બારોટજી, આપ સૌનું સ્વાગત છે. આપના ચરણોમાં અંગત હેસિયતથી ચારણ તરીકે મારા પ્રણામ છે, વંદન છે. ખૂબ તાળીઓથી આપણે આ સમગ્ર આયોજનની ભૂમિને એક વખત વધાવી લઈ. પાર્કિંગથી લઈને પ્રસાદ સુધીના બધા સેંકડો હારથિયાઓને વધાવી લ્યો. મામા તાળીતા વગાડો, આ કાંઈ હેલું નથી. બીજી વાત, આજે રામનવમી છે એટલે ફલાહારની વ્યવસ્થા પણ છૈયા પરિવારે સુંદર મજાની ગોઠવી છે. ગઈકાલે હર્ષુગીરી બાપુએ અને બેન કૈલાશબેન રબારીએ ખૂબ સુંદર મજાની ગીત પ્રસ્તુતિ, ભજન પ્રસ્તુતિ થઈ. આજે રાત્રે બાબુભાઈ આહિર કચ્છથી બાબુભામાં પધારવાના છે. એક મહારાસ થવાનો છે. આવતીકાલે પણ આપણે કથામાં સુંદર મજાના પ્રસંગોમાં ભગવાન ગોવર્ધનનો ઉત્સવ સાંજે 5:30 વાગ્યે કરવાનો છે અને પછી શનિવારે એટલે પરમ દિવસે રૂક્ષ્મણી વિવાહ, માધવપુરનો માંડવો અને ઓલી જાદવ કુળની જાન અહીંયા પરણે રાણી રૂકમતી અને લાડો શ્રી ભગવાન આયરના આંગણે. આજે નંદ બાવા ના નેહડે જેમ આવ્યા એમ આજ આ આયરની આયર્લેન્ડ ભૂમિ ઉપર ભગવાન દ્વારકાધીશ પધારવાના છે. નંદ મહોત્સવ થવાનો છે. ખૂબ તાળીઓથી સમગ્ર આ વિસ્તારની ધર્મપરાયણતાને વધાવી લ્યો. તાળીઓથી વધાવી. સુંદર મજાની સંગીતમય શૈલીમાં આખી કથા છૈયા પરિવારના તમામ ભાઈઓને વિનંતી, સ્ટેજની નીચેના ભાગમાં બારોટજીનું અભિવાદન કરવાનું છે ને એ બારાડીના બરનું અને જથ્થાબંધ કરવાનું છે. એટલે છૈયા પરિવારના ભાઈઓ ખાસ કરીને કાનપર શેરડી, ચોખંડા, અમારા કૈણા મામા રાયદેવભાઈ ને બધાય, ભોજાભાઈ કાંબરિયાજી આહિર અગ્રણી જામનગર, પ્લીઝ કમ ઓન ધ સ્ટેજ. આવો કાંબરિયા.